અમે લીધો નથી એવું છે જ નહીં, અમે લેતા નહીં એવું છે જ નહીં. તમારી 10 નોટિસો લેતા હોય તો 1 નોટિસ ના લેતા હોય. તમારા અધિકારી આપવા માટે આવ્યા જ નથી સાહેબ. અરે આવ્યા જ નથી. અરે અમે સોગંદનામું કરીએ, લાવો ને તમારી રૂબરૂમાં. સમય બગાડવાની વાત નથી સાહેબ, તમારી જોડે સમય નથી. ખાલી નહીં કરીએ, 2 દિવસ આપો બરોબર. તમે નોટિસ આપો તો દૂર કરી દેશું, સ્વેચ્છાએ દૂર કરી દેશું. 2 દિવસનો સમય આપો, 48 કલાક જોઈએ છે. 48 દિવસનો નોટિસ આપો. 48 કલાકમાં 48 દિવસ ખાલી રોડ નાખજો. એમનો લેખિત રિપોર્ટ લઈ લો. 48 કલાકમાં અમે ખાલી તમે નોટિસ આપો, અમારે નોટિસ આપો. ચાલો નોટિસ આપો, કોપી આપી દો. બરોબર. એમનો જવાબ લઈ લો અને તારીખ આપો. 48 કલાકમાં અમે ખાલી ના બસ આપો. બરાબર. 21 તારીખે ફરીથી આ સમય આપણે દૂર કરી નાખો. બરાબર. ચાલો આપો. અત્યારે જ અમની જોડે જવાબ નોટિસ આપો. ચાલો ચાલો જવાબ અત્યારે જવાબ કરી દો ભાઈ. નોટિસ આપો એમને પેલા. નોટિસ સ્વીકારીને જવાબ કરતો ને. ચલો તમે સાજા છો તો જવાબ કરો ભાઈ. જવાબ કરો તમે. તમે નોટિસ આપો ને. લાવો આપણે નોટિસની કોપી આપો અત્યારે એમને. સાહેબ નોટિસ આપો, જવાબ લઈ લો. જવાબ અમે આપીશું તમને. અત્યારે જ આપો જવાબ. આરટીઆઈ આપીશું ને અમે. અરે આપણે એવું ના હોય ભાઈ. અમે સ્થળે આવ્યા છીએ. ચાલો વાંધો નહીં, જવાબ આપો. ચાલો બરાબર. તમે 2 દિવસ સમય માંગો છો. હજુ તમે જો 2 દિવસ માંગે અમે આપવા તૈયાર છો તો તમે કેવી વાત તમે કરો ઉપકાર છો? નથી કરતા સાહેબ. તમે ઉપકાર નથી કરતા સાહેબ. તમે નોટિસ આપો. ઉપકાર કરવાની વાત નહીં નોટિસ ભાઈ. આપો, અમે જવાબ તમને આપીશું. પૂરતો સમય તમે આજે હમણાં નોટિસ આપો. તમે જાણી જોઈને સમય બગાડો છો. 21 તારીખની નોટિસ આપો 12 વાગ્યાની. ચાલો અમે જવાબ આપીશું. તમે કેમ કરવાનું છે મારે? પણ નોટિસ તો સુપ્રીમ કોર્ટ કહે છે ભાઈ. અમે નથી કહેતા, સુપ્રીમ કોર્ટ કહે છે. અરે તમે અધિકારી, તમને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન નથી ખબર, તમને શરમ આવી જોઈએ. તમે પ્રયાસનો અધિકારી છે, તમને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન નથી ખબર. 2 દિવસની નોટિસ આપો. ચાલો એમને કઈ ગયા મુકેશભાઈ, ચાલો અહીં 2 દિવસની નોટિસ આપો. ભાઈ એમને તલાટીની નોટિસ બધી અને 48 કલાકનો સમય જોઈએ જો લેખિત આપે બરોબર. અહીં આગળ એપ્રુવ કરાવો. હું તમને સમય આપું નવો. બરાબર. એની જાણ આપણી રૂબરૂમાં જ અમને કરી દેવાની પ્રોસેસ અહીં આગળ. એ સમય એની ખાલી ના કરે. એ સમય એની ખાલી ના કરે એટલે તૂટી જશે. કાયદેસરની પ્રક્રિયા કરો તમે. તૂટી જશે વકીલશ્રી. બરાબર. કઈ હવે તમે લાવો નોટિસની કોપી. આપો. ચાલો નોટિસ આપો એમને. કઈ છે તમારા પક્ષ? તમે વકીલાતનામું રજૂ કરો. મારો વકીલ. તમારી વીપી સહી કરેલું મને વીપી રજૂ કરો ભાઈ. વીપી રજૂ કરો ફટાફટ. બરાબર. કાયદેસર અધિકૃત પ્રતિનિધિ તરીકે રજૂ થાવ મારી જોડે ભાઈ. તમે મેજિસ્ટ્રેટ જોડે રજૂ થાવ છો. ચાલો બરાબર. ત્યાં તમારા પક્ષકાર બોલાવ્યા. નોટિસ લાવો. એનો જે પક્ષકાર લાવો ફટાફટ. બરાબર. વિજલ કઈ ગયો? હા આવી જાને હું ભણાય. બીજા આમ તું જાઓ કોણ? અરે ભાઈ અવરોધ નથી કરતા. રાઈટ છે. હા ચાલો મૂકી દો અમને, વાંધો નહીં. ચાલો તમારી એ પણ સત્તા માટે પણ મૂકી દો. તમારી સત્તામાં આવતો હોય તો મૂકી દો. ચાલો ચાલો નિરામા સાહેબ મૂકી દો અમને. ચાલો બરોબર. સત્તામાં આવતો પહેલા અમને કોઈ અલ્ટિમેટમ આપ્યું નથી. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે. નહીં આ તમને કહું છું, તમને કહે છે તમને ઓર્ડર કરે એટલે તમને કહું છું. અમને કોઈ અલ્ટિમેટમ મળ્યો નથી કે આ 19 તારીખે તમારી માલિક દબાણ તોડવાનું છે. બરોબર. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે કે માલિક જે હોય, જે કબજેદાર હોય એને અલ્ટિમેટમ આપવું પડે અગાઉથી. ક્યાં છે? લાવો ને. લાવો ને. અમે માલિક છે. અરે ઘર ઘરની પાવતી છે. તમારી પંચાયત વેરો વસૂલ કરે છે અમારી જોડે. એટલે તમારી પંચાયત આમને ચાલે છે. બોલાવો સરપંચ. આ સમય બગાડવા આ વસ્તુ ખોટી છે. બરોબર. સમય બગાડવા નહીં ચાલે. નહીં ચાલે. આ વસ્તુ નહીં તોડવા દઈએ. આ સમય બગાડવા તમારે જે કરવો એ કરો. આ વસ્તુ નહીં તોડવા દઈએ. મારે કઈ વાંધો નહીં. ચાલો આ જીતી તમારા ઉપર ફેરવી દે. રતિલાલભાઈ ચાલો. રતિલાલભાઈ કઈ જાવ. હું જાઉં. ચાલો હવે હું જાઉં. એવું નહીં સાહેબ. અમે અલ્ટિમેટમ આપે ને સાહેબ. એક વસ્તુ મૂકી દેજો. બરાબર.